નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણો 1 થી 7 ના જ ક્વેશ્ચનો છે. તો જોઈએ ફર્સ્ટ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમે મુસાફરી કરી હોય તેવા 4 વાહનોના નામ લખો. તો જવાબ છે સ્કૂટર, રિક્ષા, કાર અને બસ. બાળકો શાળાએ જવા કેવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે? જવાબ છે કાર, બસ, સ્કૂટર, રિક્ષા. ડુંગરાળ કે પથરાળ રસ્તા ઉપર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનનો આન્સર તમને ટેલિગ્રામ ચેનલમાં સંપૂર્ણ જે પીડીએફ જે છે સોલ્યુશનમાં તમને મળી જશે. જોઈએ તમારા ખેતરમાં કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે? જવાબ છે બળદગાડું, ટ્રેક્ટર. સૌથી વધુ ઝડપી પહોંચવા માટે તમે કયા વાહનોનો ઉપયોગ કરશો? જવાબ છે બસ, ટ્રેન, કાર, હવાઈ જહાજ, વિમાન. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કોઈ પણ એક જોડકા જોડો. જોઈએ અહીં જે જોડકાઓ આપ્યા છે. રિક્ષા તો સાચો જવાબ છે. દૂર શાળાએ જવા માટે એરોપ્લેન સાચો જવાબ છે. એરોપ્લેન આકાશ માર્ગે ચાલે છે. બળદગાડું ખેતરમાંથી શાળાએ જવા માટે. નેક્સ્ટ જોઈએ બસ તો સાચો આન્સર છે દૂર શાળાએ જવા માટે. પગપાળા જંગલ અને ટેકરા પરથી શાળાએ જવા માટે. હોડી નદી પસાર કરી શાળાએ જવા માટે. પુલ તો સાચો આન્સર છે અહીં નદી પસાર કરી શાળાએ જવા માટે. સાયકલ દૂર શાળાએ જવા માટે. ટ્રેન પાટા પર ચાલે છે. લાકડાનો પુલ નદી પસાર કરી શાળાએ જવા માટે. બસ દૂર મુસાફરી કરવા માટે. ઊંટગાડી રણ પ્રદેશમાં શાળાએ જવા માટે. નેક્સ્ટ દોરડાનો પુલ નદી પસાર કરી શાળાએ જવા માટે. રોપવે ઉડન ખટોલા તો સાચો જવાબ છે ડુંગરોની ખીણની સામે પાર જવા માટે. વ્હીલચેર દિવ્યાંગ તેની મદદથી હરી ફરી શકે છે. નેક્સ્ટ જોઈએ અહીં પ્રશ્ન 2. ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે વર્તુળ કરો. લાંબી ચાંચવાળું પક્ષી, પોપટ, ચકલી, મોર, બતક. તો સાચો આન્સર છે અહીં બતક. નેક્સ્ટ જોઈએ શાકાહારી પ્રાણી તો અહીં ઓપ્શન આપવાનું છે દીપડો, ગાય, ભેંસ કે સિંહ. તો સાચો આન્સર છે શાકાહારી પ્રાણીઓમાં દીપડો અને ભેંસ. નેક્સ્ટ જોઈએ માંસાહારી પ્રાણી મગર, શિયાળ, દીપડો, ખિસકોલી, સસલું. તો માંસાહારી પ્રાણી છે દીપડો અને મગર. નેક્સ્ટ જોઈએ દૂધ આપનાર પ્રાણી તો જવાબ છે બકરી અને ગાય. શિંગડાવાળા પ્રાણી જવાબ છે અહીં બળદ અને જે શિંગડાવાળા પ્રાણીઓ છે બળદ અને શાબર. નેક્સ્ટ જોઈએ ઝાડ પર ચડતા પ્રાણી જવાબ છે વાંદરો. નેક્સ્ટ જોઈએ અહીં દીપડો પણ ઝાડ પર ચડે છે. નેક્સ્ટ જોઈએ ભાર ખેંચતા પ્રાણી તો જવાબ છે ગધેડું અને બળદ. નેક્સ્ટ જોઈએ ઈંડા મૂકતા પ્રાણીઓ તો જવાબ છે કાચીડો અને અહીં મગર. નેક્સ્ટ જોઈએ કાન વગરના પ્રાણી તો જવાબ છે કાન વગરના પ્રાણીઓ સાપ. નેક્સ્ટ જોઈએ બચ્ચાને જન્મ આપનાર પ્રાણી જવાબ છે ગાય અને હરણ. નેક્સ્ટ ઘર આંગણાના પ્રાણી જવાબ છે બકરી, ગાય. ખોટો શબ્દ છે કે વાક્યો અર્થસભર બનાવો. પ્રશ્ન 2 બી. ઘોડો તબેલામાં રહે છે. અહીં માળામાં જે રહે છે એ શબ્દ ખોટો છે. નેક્સ્ટ જોઈએ બકરી બચ્ચાને જન્મ આપે છે. કબૂતરના શરીર પર પીછા હોય છે. ભેંસના શરીર પર વાળ હોય છે. મગરને મીંડા હોય છે. ચકલી કાન હોય છે. અહીં જે ચકલી જે છે એ વિદ્યાર્થી મિત્રો શું છે અહીં ચકલીને. નેક્સ્ટ આ વિદ્યાર્થી મિત્રો ખાસ કોમેન્ટ કરો સાચું છે કે ખોટું છે તે. નેક્સ્ટ જોઈએ પોપટને અહીં જે પોપટને લાલ ચાંચ હોય છે. હાથીને મોટા કાન હોય છે. ઉંદર દરમાં રહે છે. કાગડો તો માળામાં રહે છે. મોરના જે પીછા જે છે એ રંગબેરંગી હોય છે. કાચીડો ચામડીનો રંગ બદલી શકે છે. કાનને બદલે મીંડા હોય તે મૂકે ઈંડા. નેક્સ્ટ જોઈએ કબૂતર સંપૂર્ણ શાકાહારી પક્ષી છે. બતક પાણીમાં તરી શકે છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેના જવાબ લખો. પ્રાણીઓના નામ સામે તેનું રહેઠાણનું નામ લખો. ગાય ઘોડમાં રહે છે. વાઘ જંગલમાં રહે છે.
નેક્સ્ટ જે છે વાઘ, તો વાઘ જંગલમાં રહે છે. કીડી, કીડીનું રહેઠાણ દર છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ ઉદાહરણ પરથી પ્રાણીઓ વિશે એક વાક્ય લખો. ઉદાહરણ છે અહીં સાપ દરમાં રહે છે અથવા સાપ ઝેરી કે બિનઝેરી હોય છે. તો સિંહ, સિંહ ગુફામાં રહે છે. માછલી, માછલી પાણીમાં રહે છે. તો વાંદરો, વિદ્યાર્થી મિત્રો આ પણ તમે કોમેન્ટ કરીને જણાવો વાંદરો શું કરે છે, ક્યાં રહે છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વસ્તુની ઉપયોગિતા વિશે લખો. તો મધ, મધ એ સાંસ્કૃતિક કે ધાર્મિક વિધિઓમાં ઉપયોગમાં થાય છે. ઘાવ, ખુજલી અને ચામડી અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે પણ વિદ્યાર્થી મિત્રો જે મધનો ઉપયોગ થાય છે. આમળા, આમળાને વાટીને તેનો રસ કાઢી શકાય છે, જેનો ઉપયોગ સલાડ, ચટણી કે અન્ય વાનગીઓમાં થાય છે. ગુંદર, તો રાયડામાં, રાયડાના તેલમાં ગુંદર નાખી ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાંથી રાહત મળે છે અને જ્વાળાને શાંત કરવા માટે પણ ગુંદરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જોઈએ, મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ શબ્દો પૈકી અલગ પડતો શબ્દ લખો. બકરી, ગાય, શિયાળ અને ભેંસ. તો અહીં શિયાળ જે શબ્દ અલગ પડે છે. કીડી, કાચબો, સાપ, ઉંદર. તો અહીં કાચબો શબ્દ. ચકલી, સુગરી, કાગડો અને ચામાચીડિયું. તો જવાબ છે ચામાચીડિયું. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા પૂરો. બળદનો ઉપયોગ ખેતી કરવામાં થાય છે. ઊંટના બચ્ચાને બોતડું કહેવાય છે. નેક્સ્ટ જોઈએ હવે, નીચે આપેલ શબ્દ ચોરસમાંથી પ્રાણી, પક્ષીઓ અને જીવજંતુઓના નામ શોધો. તો અહીં પ્રાણીઓ જે છે હાથી, ભેંસ, પક્ષી છે મોર અને બગલો, જીવજંતુ છે કીડી અને મધમાખી. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ મોર શબ્દ છે, અહીં કીડી પણ શબ્દ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, અહીં જે પ્રાણીઓમાં ભેંસ જે છે તે પણ અહીં શબ્દ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, ફૂલની નજીક જોવા મળતા જીવજંતુઓના નામ લખો. તો જવાબ છે મધમાખી, પતંગિયું, ભમરો. ભાર ખેંચવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? બળદ, ઊંટ, ગધેડો, હાથી. નેક્સ્ટ જોઈએ, અહીં જે પ્રશ્નો જે છે એ પણ તમારી નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો લખી દો. રક્ષિત ગામ એટલે શું? વનસ્પતિઓ જાળવવા શું શું કરશો? પાલતુ પ્રાણીની સુરક્ષા માટે શું કરી શકાય? જંગલો સાચવવા માટે શું જરૂરી છે? નેક્સ્ટ, પ્રાણીનો શિકાર શા માટે ન કરવો જોઈએ? વૃક્ષોના પ્રમાણ અને વિસ્તાર વધારવા શું કરી શકાય? ખેજડીના વૃક્ષની ઉપયોગિતા લખો. આપણે ઝાડ કેમ વાવવા જોઈએ? અમૃતા શા માટે ઝાડને ભેટી પડી? નેક્સ્ટ જોઈએ, નીચે આપેલી વિગતોમાંથી એક વિભાગનો જવાબ લખો. ભાવનગર થી ધોળા જતી ટ્રેન, અહીં 09528 નું સમયપત્રક છે. ક્વેશ્ચન આન્સર અહીં આપણે આપવાના છે. તો આપણે આપેલ સમયપત્રક કઈ ગાડીનું છે? તો ભાવનગર થી ધોળા. ભાવનગર ટર્મિનલની ગાડી કેટલા વાગે ઉપડે છે? તો જવાબ છે 5:20. ભાવનગર પરાથી ધોળા વચ્ચે કેટલા સ્ટેશન આવે છે? જવાબ છે 2. ધોળા જંકશન ગાડી કેટલા વાગે પહોંચે છે? જવાબ છે 6:20. શિહોર સ્ટેશનનો કેટલો સમય ગાડી ઊભી રહે છે? કેટલો સમય ગાડી ઊભી રહે છે? જવાબ છે 2 મિનિટ. નેક્સ્ટ વિભાગ બી તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીં 100 રૂપિયાની નોટ આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક છે, ગાંધીજી છે, અહીં 3PN350945 જે નંબર પણ છે. તો જોઈએ આપણે આપેલ ચલણી નોટનું મૂલ્ય કેટલું છે? 100. આપેલી નોટનો નંબર કયો છે? તો અહીં 3PN350945 એ નોટનો નંબર છે. આપેલ નોટ કયા મહાનુભાવનું જે ચિત્ર છે? તો જવાબ છે અહીં જે ગાંધીજીનું ચિત્ર છે, મહાત્મા ગાંધીજી. નેક્સ્ટ જોઈએ, આપેલ નોટમાં કઈ બેંકનું નામ છે? તો જવાબ છે ભારતીય રિઝર્વ બેંક. આપેલ નોટમાં કોની સહી છે? તો જવાબ છે ગવર્નર. વિદ્યાર્થી મિત્રો અહીં જે સોફ્ટવેર છે એમાં પ્રોબ્લેમ છે. સો જે સ્પેલિંગો છે થોડી વિદ્યાર્થી મિત્રો ખાસ જે બોલવા પ્રમાણે જે ઉચ્ચાર થાય છે એ પ્રમાણે નોટબુકમાં પણ તમારે લખવું ગવર્નર. નેક્સ્ટ જોઈએ, અહીં ભાવનગર ટર્મિનસ થી ચાલવા વાળી ટ્રેનનું સમય પત્રક. તો જોઈએ અહીં ઓખા ભાવનગર એક્સપ્રેસ ગાડી નંબર કયો છે? તો જવાબ છે અહીં ભાવનગર ઓખા ભાવનગર એક્સપ્રેસ જે છે એમનો ગાડી નંબર છે 19210. મંગળવારે 10:15 કલાકે કઈ ગાડી ઉપડે છે? તો 10:15 કલાકે જે ગાડી ઉપડે છે કઈ છે? ભાવનગર કોચુવેલી એક્સપ્રેસ. નેક્સ્ટ જોઈએ, બાંદ્રા ભાવનગર ટ્રેનનો આગમનનો સમય કેટલો છે? તો જવાબ છે 5:45 મંગળવાર. અહીં 09504 ગાડી નંબર ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો જવાબ છે આજે તમે જોઈ શકો છો સ્ક્રીન પર પણ ભાવનગર બોટાદ. નેક્સ્ટ જોઈએ, આપેલ સમયપત્ર કયા રેલવે સ્ટેશનનું છે? તો જવાબ છે અહીં ભાવનગર ટર્મિનસ. નેક્સ્ટ જોઈએ, અહીં સેલ, અર્થા એમ્પોરિયમ, ડ્રેસ, કુર્તી, સાડી, ડ્રેસ મટીરિયલ ઉપર જે 25% વળતર 1000 રૂપિયાની ખરીદી ઉપર 100 રૂપિયા કેશબેક. સ્થળ છે અર્થા એમ્પોરિયમ, કાળુંબા રોડ, ભાવનગર. જોઈએ આગળ,
આપેલ જાહેરાત કઈ દુકાનની છે? તો જવાબ છે અર્થા એમ્પોરિયમ. 1000 રૂપિયાની ખરીદી ઉપર કેટલી રકમનું કેશબેક મળવા પાત્ર છે? તો જવાબ છે 100. દુકાનનું સરનામું, તો અહીં જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જે દુકાનનું સરનામું શું છે અહીં? અર્થા એમ્પોરિયમ, કાળુભા રોડ, ભાવનગર. નેક્સ્ટ જોઈએ, સેલમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે? તો જવાબ છે 25%. હેતલબેન 2000 ની ખરીદી કરે તો કેટલા રૂપિયા વળતર મળશે? જવાબ છે 500. અહીં તમે જોઈ પણ શકો છો વિદ્યાર્થી મિત્રો, જે હેતલબેન 2000 ની ખરીદી કરે તો કેટલા રૂપિયા વળતર મળશે? તો જવાબ છે અહીં 500 રૂપિયા વળતર મળશે. નેક્સ્ટ જોઈએ, વિભાગ ઈ, ટ્રેનનું નામ શું છે? અહીં ટ્રેનની ટિકિટ તમે જોઈ શકો છો, હેપી જર્ની. અને જોઈએ તો ટ્રેનનું નામ છે યોગા એક્સપ્રેસ. નેક્સ્ટ જોઈએ, ટ્રેન ક્યાંથી ક્યાં જાય છે? તો જવાબ છે ઋષિકેશ થી અમદાવાદ. અહીં યોગા એક્સપ્રેસ તમે જોઈ શકો છો, જે ઋષિકેશ અહમદાબાદ જે આપ્યું છે અહીં. નેક્સ્ટ જોઈએ, ટ્રેન ટિકિટના કેટલા રૂપિયા છે? તો જવાબ છે 1475 રૂપિયા. તો અહીં જે પૈસા પણ લખ્યા છે તે પણ બતાવી, જેમ સ્ક્રીન પર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 1475. ટ્રેનનો નંબર કયો છે? તો ટ્રેનનો જે નંબર જે છે 19032. ટ્રેનમાં મુસાફરી ભાઈ કરે છે કે બહેન, અને તેની ઉંમર કેટલી છે? તો જવાબ છે અહીં બહેન કરે છે, 35 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ જે પીડીએફ જે જોઈએ છે તો ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ ફ્રીમાં જે પીડીએફ જે છે મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ટેલિગ્રામમાં પણ જોડાઈ જાઓ, અને વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના મોડેલ પેપર મૂકવામાં આવે છે, પ્રશ્ન બેંકો પણ વિદ્યાર્થી મિત્રો નું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે, અને આવનારી પ્રથમ પરીક્ષાનું પણ સંપૂર્ણ મોડેલ પેપર પણ વિદ્યાર્થી મિત્રો મૂકવામાં આવ્યું છે. તો ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. અને ધોરણ 5 માં ભણતા વિદ્યાર્થી મિત્રોને જવાહર નવોદયની જે અંતિમ તારીખ જે વિદ્યાર્થી મિત્રો તમને જણાવવામાં પણ આવી છે, 16 તારીખ અંતિમ તારીખ છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે જે જવાહર નવોદયમાં ધોરણ 5 માં ભણતા વિદ્યાર્થી મિત્રો ફટાફટ ફોર્મ ભરી દો, તમારા મિત્રોને પણ જણાવી દો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.